ગુડ મોર્નિંગ એવરીબડી. આજનો આપણો જે લેક્ચર છે એ બે પ્લેટફોર્મ ઉપર એક સાથે ચાલી રહ્યો છે. MS ટીમ ઉપર પણ ચાલી રહ્યો છે અને યુટ્યુબ ઉપર પણ ચાલી રહ્યો છે. બરાબર છે. તો આજે આપણે જે ભણવાના છીએ કે જે મુદ્દાની આપણે ચર્ચા કરવાના છીએ કે એની આપણે જો પેલા જોઈએ તો અહીંયા આપણે કેટલાક બાળકોને જોઈ શકીએ છીએ. ખરેખર બાળપણ એક એવી અવસ્થા છે કે જે વીતી જાય પછી લોકો એના માટે તરસતા હોય છે પણ મળે નહીં. બરાબર. એના માટે એવું કહેવાયું છે કે એ દौलत भी छीन लो, એ शोहरत भी छीन लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन के वो दिन, वो कागज की कश्ती, वो बारिश का पानी. આ એવી જોરદાર અવસ્થા છે કે જેમાં પ્રકૃતિ સાથે આપણે રહેવાનું છે, નિખાલસ ભાવે રહેવાનું છે. બરાબર છે. પરંતુ તમે વિધિની વક્રતા જુઓ કે જે અવસ્થામાં બાળકને રમવાનું હોય, જે અવસ્થામાં બાળકના હાથમાં પુસ્તક હોવા જોઈએ, એ જ અવસ્થામાં બાળક મજૂરી કરતો હોય છે. તો બે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. એક બાજુ બાળક આનંદ કરતો હોય છે, એ એની ઉંમર છે આનંદ કરવાની. બીજી બાજુ બાળક મજૂરી કરતો હોય છે. તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ, જે મુદ્દાની વાત કરવાના છીએ, એનું નામ છે બાળ મજૂરો. તો આખા વિડીયોમાં આપણે જે ભણવાના છીએ પ્રસ્તાવના, મજૂરોનો અર્થ અને વ્યાખ્યા, બાળ મજૂરોનું પ્રમાણ, બાળ મજૂરોનો ઉદ્ભવના કારણો, એને નિવારવાના ઉપાયો અને સમાપન, આટલી ચર્ચા આપણે કરવાના છીએ. તો બાળકો છે એ ખરેખર દેશનું ભાવિ છે. બાળકોને દેશના સારા નાગરિક બનાવવા માટે તેમની યોગ્ય સાર સંભાળ લેવાવી જોઈએ, જેથી તેઓ દેશના સારા નાગરિક બની શકે અને અર્થકારણના વિકાસમાં સક્રિય ભાગ લઈ શકે. પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ કે બાળ મજૂરીની જે સમસ્યા છે ખૂબ જ ગંભીર સમસ્યા છે. માત્ર ભારતની નહીં પરંતુ આખી વૈશ્વિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ સમસ્યા વૈશ્વિક સ્તરે ઓછા વધતા પ્રમાણમાં બધે વિશ્વના જુદા જુદા દેશોમાં એ ફેલાયેલી છે. આ મુખ્યત્વે વિકસતા દેશોની સમસ્યા છે એવું માનવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં વિકસિત રાષ્ટ્રોમાં પણ ભૂતકાળમાં આ સમસ્યા હતી. 18મી સદીની જો આપણે વાત કરીએ તો બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ત્યાં શ્રમિકોની આજીવિકાના ગંભીર પ્રશ્નો ઉભા થયા. ઔદ્યોગિક ક્રાંતિ બાદ વિશ્વમાં બાળ મજૂરોના પ્રમાણમાં વધારો થયો છે એવું કહેવાય છે. તો બાળ મજૂરોની જે સમસ્યા છે ક્યાંક ને ક્યાંક મૂડીવાદ સાથે સંકળાયેલી હોય એવું પણ આપણે કહી શકીએ. વિશ્વના જે વિકસતા જતા જે દેશો છે એમાં તો આ સમસ્યા ખૂબ જ ગંભીર છે. રાષ્ટ્રીય સ્તરની જો વાત કરીએ, ભારતની વાત કરીએ તો ભારત એ તો લોકશાહી પ્રજાસત્તાક દેશ છે અને ભારતે કલ્યાણ રાજ્યનો અભિગમ સ્વીકાર્યો છે. એટલા માટે ભારતે પોતાના બંધારણના અભિમુખમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે દરેક વર્ગના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસની જવાબદારી રાષ્ટ્રની છે. દેશના અનેક નાગરિકોને જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના વિકાસની સમાન તકો પૂરી પાડવામાં આવશે. પરંતુ પરિસ્થિતિની વાસ્તવિકતા કંઈક જુદી છે. ભારત એ આર્થિક વિકાસની દ્રષ્ટિએ થોડો પછાત દેશ છે, તેથી સમાજના ઘણા લોકો હજુ ગરીબીમાં જીવે છે. એક અંદાજ મુજબ ભારતમાં કુલ વસ્તીના 26% લોકો આજે પણ ગરીબીમાં જીવે છે. તો પોતાની મર્યાદિત આવકમાંથી પ્રાથમિક જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુ છે એ ખરીદવા માટે અશક્તિમાન છે. તેથી આવા ગરીબ કુટુંબમાં બાળકો જે ઉંમરે શાળાના રમતના મેદાનમાં હોવા જોઈએ એ ઉંમરે તેમને શ્રમિકો બનાવી દેવામાં આવે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. બાળ મજૂરોનો અર્થ અને એની વ્યાખ્યાની જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે 14 વર્ષની ઉંમર સુધીના બાળકો અને બાળાઓ આજીવિકા મેળવવા માટે જુદા જુદા વ્યવસાયમાં અને ધંધામાં કામ કરતા હોય તો તેને બાળ મજૂર ગણવા જોઈએ. આવા બાળકોનો ઉત્પાદકીય આર્થિક પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોય છે. સાથે સાથે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની જો વ્યાખ્યા તરફ આપણે નજર નાખીએ તો એમણે એવું કહ્યું છે કે બાળ મજૂર એટલે એવા બાળકો કે જેઓ 14 વર્ષથી ઓછી ઉંમરના હોય, વળતર અથવા તો વળતર વગર ઉત્પાદકીય અને બિન ઉત્પાદકીય પ્રવૃત્તિમાં કુટુંબમાં કે કુટુંબની બહાર રોકાયેલા હોય અને તેમની પ્રવૃત્તિ તેમના માટે શારીરિક અને માનસિક વિકાસ માટે હાનિકારક હોય છે.
તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને જે વ્યાખ્યા આપી છે એ ઘણી બધી વિસ્તૃત છે. કારણ કે નંબર 1 એમાં બાળકોને એની ઉંમર સાથે સાંકળવામાં આવે છે. વ્યાખ્યામાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. નંબર 2, બાળકો વળતર કે વળતર વિના કામ કરતા હોય તો તેમનો સમાવેશ પણ બાળ મજૂરોમાં કરવામાં આવે છે. નંબર 3, કુટુંબ સિવાયના વ્યવસાયમાં અથવા તો કુટુંબના વ્યવસાયમાં રોકાયેલા બાળકોનો સમાવેશ પણ બાળ મજૂરોમાં કરવામાં આવ્યો છે. અને નંબર 4, બાળ મજૂરો જે કામ કરે છે એ કામ એમના શારીરિક અને માનસિક વિકાસ ઉપર માઠી અસર ઉપજાવે છે. તેથી બાળકો અને ભાવિ સમાજ માટે આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ખૂબ જ નુકસાનકારક છે એવું આપણે કહી શકીએ. હવે આ બાળ મજૂરોનું જે પ્રમાણ છે એના ઉપર જો આપણે ચર્ચા કરીએ તો વૈશ્વિક સ્તરે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના મતે એમની જે વર્ષ 2003ની જે એમણે જે મોજણી કરી એમાં વિશ્વમાં 14 વર્ષથી નીચેની વયના બાળ મજૂરોની સંખ્યા 226 મિલિયન હતી. તેમાંથી 180 મિલિયન બાળ મજૂરો જોખમી ધંધામાં કામ કરે છે એવો અંદાજ છે. આ જોખમી ધંધામાં રોકાયેલા બાળકો માટે શારીરિક જોખમ વધારે હોય છે. આંકડાકીય અંદાજ જો થોડો વધારે માની લઈએ તો પણ બાળ મજૂરીની જે સમસ્યા છે એ વિશ્વમાં એટલી બધી ગંભીર છે કે આ સમસ્યાની સામે આપણે આંખ મીચામણા કરી શકીએ એવી પરિસ્થિતિ નથી. રાષ્ટ્રીય સ્તરે જો ભારતની વાત કરીએ તો ભારત એ વિશ્વમાં વધારે બાળ મજૂરો ધરાવતા દેશોમાંનો એક દેશ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે બાળ ભંડોળનો જે આંકડા છે યુનિસેફના અંદાજ મુજબ ભારતમાં 5 થી 14 વર્ષની વય જૂથના 35 મિલિયન બાળકો છે, બાળ મજૂરો છે, જે કુલ બાળ મજૂરોના 14% છે એવો અંદાજ છે. અન્ય બિન સત્તાવાર આંકડાની જો આપણે વાત કરીએ તો ભારતમાં 5 થી 14 વર્ષની વય જૂથના 60 થી 125 મિલિયન બાળ મજૂરો હોવાનો અંદાજ છે. ભારતની 2001ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 12.5 મિલિયન બાળ મજૂરો છે, જે 5 થી 14 વર્ષની વય જૂથના બાળકોના 5% છે. હવે આ બાળ મજૂરોના જે આંકડાઓ છે એ આંકડાઓ ચોક્કસ નથી, એના માટેના પણ ઘણા બધા કારણો છે. નંબર 1, બાળકોના જે વાલીઓ છે કે બાળકોને જે કામે રાખે છે એ ધંધાના માલિકો છે એ બાળ મજૂરોની ચોક્કસ આધારભૂત માહિતી નથી આપતા. નંબર 2, જે બાળકો શાળામાં નથી જતા એમની જો ગણતરી બાળ મજૂરોમાં કરી લેવામાં આવે તો ખૂબ જ આંકડો મોટો થઈ જાય. હવે એ બાળ મજૂરો હોય પણ શકે અને ન પણ હોઈ શકે. નંબર 3, ભારતમાં કુલ ઉત્પાદનમાં જે વધારો થયો છે એમાં આ બાળકોના શોષણનો પણ હિસ્સો છે. એ બાળકોએ કરેલું ઉત્પાદનનો પણ હિસ્સો છે. એટલે આ એક મોટો સામાજિક ખર્ચ ગણી શકાય જેની આપણે ઉપેક્ષા ન કરી શકીએ. અને બાળ મજૂરોની જે ચોક્કસ માહિતી છે એ માહિતી ખરેખર મેળવવી ખૂબ જ અઘરી છે અને ખૂબ જ મુશ્કેલ પણ છે. હવે વાત કરીએ કેટલાક બાળ મજૂરો બંધવા બાળ મજૂરો છે. તો બંધવા બાળ મજૂરો એટલે શું? તો ભારતમાં બંધવા કે વેશ્યા બાળ મજૂરોની સ્થિતિ ખૂબ જ દયાજનક છે. એક અંદાજ મુજબ કુલ બાળ મજૂરોના આંધ્રપ્રદેશમાં 21% અને કર્ણાટકમાં 10% અને તામિલનાડુમાં 8.7% બાળ મજૂરો છે. તો બંધવા બાળ મજૂર એટલે પહેલા તો શું કરીએ કે કોન્ટ્રાક્ટ કરી લીધો, 5 વર્ષ માટે તમારે ત્યાં જ કામ કરીશું. તો એવા કોન્ટ્રાક્ચ્યુઅલ જે બંધવા એટલે જેને બાંધી દીધેલા છે એવા બાળ મજૂરોને શરતોથી બાંધી દેવામાં આવે છે. તો બંધવા બાળ મજૂરો ક્યાં જોવા મળે છે? તો તમિલનાડુના શિવકાશી વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીઓમાં, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં આવેલી શેતરંજી બનાવવાના ઉદ્યોગમાં, રાજસ્થાનના જયપુરમાં આવેલી કાચની બંગડીઓના ઉદ્યોગમાં, ઉત્તર પ્રદેશની પિત્તળની વસ્તુઓ બનાવવાના ઉદ્યોગમાં, મુંબઈના હીરા ઉદ્યોગમાં, આ ઉપરાંત સ્વેટર, બાકસની સળીઓ, બીડી, ચાના બગીચામાં, કપાસ તથા શેરડીના વાવેતરમાં, આ બધા કાર્યોમાં બંધવા બાળ મજૂરો જોવા આપણને મળે છે. આ ઉપરાંત આપણે જોઈએ કે ચાની કિટલીઓ જેને કહે છે, ચાની દુકાનો, ટ્રેક્ટર સ્કૂટર રિપેરિંગના ગેરેજ, સ્થાનિક સેવાઓ અને વ્યાપારી દેહ વ્યાપારની પ્રવૃત્તિમાં પણ બંધવા બાળ મજૂરો જોવા મળે છે. બરોબર છે. એક એવી વાત છે કે આ જે બંધવા બાળ મજૂરો છે જે ચાની કિટલી ઉપર કામ કરતા હોય, જેને આપણે છોટું તરીકે ઓળખીએ છીએ, એ છોટું એમના ઘરનો કોઈ મોટો માણસ એટલે કે કમાનાર વ્યક્તિ પણ હોઈ શકે. બરોબર છે. તો આમની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ દયાજનક હોય છે. ક્યાં જોવા મળે છે? કેવી રીતે જોવા મળે છે? કે જ્યાં દેવાની ચૂકવણી વસૂલ કરવામાં વેઠ પ્રથાથી બંધવા બાળ મજૂરો પાસે કામ લેવામાં આવે છે, તેના પરથી તેમની દયાજનક સ્થિતિનો ખ્યાલ આવી શકે.
આ મજૂરોનું ખૂબ જ શોષણ થાય છે, તેમને નીચું વેતન આપવામાં આવે છે અને કલાકો સુધી કામ લેવામાં આવે છે અને સાથે સાથે તેમને એવા જોખમી ધંધામાં પણ રોકવામાં આવે છે કે જે કામ એમને શારીરિક ખોડખાપણ કે અન્ય સમસ્યાઓનો ભોગ બનાવી શકે છે. માલિકો દ્વારા આ બંધવા બાળ મજૂરો ઉપર ઘણા બધા ત્રાસ ગુજારવાના કે આકરી સજા કરતા હોય એવા દાખલા પણ નોંધાયા છે. આવા હળધૂત બાળકોનું રક્ષણ કરનારા આ દેશમાં અનેક કાયદાઓ હોવા છતાં તેમને શોષણનો ભોગ બનતા આજ સુધી કોઈ અટકાવી શકતું નથી. હવે વાત કરીએ કે આ બાળ મજૂરોની જે સમસ્યા છે એ સમસ્યા કેમ ઉદ્ભવે છે. એનું પહેલું કારણ છે ગરીબી અને બેકારીનું ઊંચું પ્રમાણ. ગરીબીને બાળ મજૂરોનું મૂળ કારણ માનવામાં આવે છે, કારણ કે ગરીબ કુટુંબમાં બાળકો એ આવક સર્જન વધારવાનું એક સાધન ગણાય છે. ઓછા આવક વાળા ગરીબ મા બાપ તેમના બાળકોને મજૂરી મોકલવા માટે ફરજ પાડે છે. પરંતુ જો વાસ્તવમાં બાળ મજૂરો અંગેના કાયદાનો અસરકારક અમલ કરવામાં આવે તો બાળ મજૂરોને સ્થાને પુસ્તકો ઉંમરના બાળકો શ્રમિકોને રોકવાની પુખ્ત ઉંમરના શ્રમિકોને રોકવાની ફરજ પડે અને તેમના વેતન દર ઊંચા લઈ જવાની ફરજ પડે. તેથી ગરીબોની આવક વધે અને તેઓને આર્થિક સ્થિતિ સુધારતા બાળ મજૂરીની પ્રમાણ ઘટાડી શકાય છે. બરાબર છે. ભારતના જે 4 રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુ આ ગરીબ રાજ્યો ન હોવા છતાં પણ ત્યાં બાળ મજૂરો જોવા મળે છે. એટલે ગરીબીને બાળ મજૂરોની સમસ્યા સાથે સંબંધ છે, પણ ગરીબી એકમાત્ર કારણ છે એવું આપણે ન કહી શકીએ. હવે વાત કરીએ શહેરીકરણ. તો એક બાજુ ગામડામાં ખેતી ક્ષેત્ર પાયમાલ, બીજી બાજુ અંગ્રેજોની આર્થિક નીતિથી ગામડાઓ પાયમાલ, નાના ઉદ્યોગો પાયમાલ, ગૃહ ઉદ્યોગો પાયમાલ, જે હસ્ત ઉદ્યોગો છે એ પાયમાલ. એટલે લોકો રોજગારી મેળવવા માટે શહેરોમાં આવ્યા. તો શહેરોમાં જે સ્થળાંતરિત કરીને આવ્યા એ લોકોને વસવાટ અને રોજગારીના પ્રશ્નો ઉદ્ભવ્યા. શહેરનું જીવન ધોરણ છે એના લીધે ઘરમાં એક વ્યક્તિ જો કામ કરતો હશે તો એના પગારથી કે એની આવકથી ભરણ પોષણ ન થઈ શકે, એટલે કુટુંબના સભ્યોની સાથે સાથે બાળક ઉદ્યોગોમાં કે પરચુરણ ધંધા કે ઘરકામમાં મજૂરી કરવાની ફરજ પડે. તો શહેરીકરણ એ બાળ મજૂરોના ઉદ્ભવનું એક મોટું કારણ માનવામાં આવે છે. આ બાળ મજૂરો જે છે એ પ્રામાણિક જોવા મળે છે. તો પ્રામાણિકતા જે છે એમના માટે સજારૂપ સાબિત થાય છે. ધારો કે પુખ્ત વયના વ્યક્તિને આપણે ઘરકામ માટે રાખીએ તો એ જેટલો પ્રામાણિક છે એના કરતા બાળક વધારે પ્રામાણિક છે. તો મોટો વ્યક્તિ જો કામ કરશે તો ઘરમાં ચોરી કરશે અથવા તો બીજું કઈ ગફલું કરશે, પરંતુ બાળકો તો એકદમ પ્રામાણિક છે, નિખાલસ છે, વફાદાર છે, કર્મઠ છે. તો એમનો જે પ્રામાણિકતાનો ગુણ છે એને લીધે પણ લોકો એને જે માલિકો છે એ નાની ઉંમરના બાળકોને ઘરકામ માટે રાખવા માટે પ્રોત્સાહિત થાય છે. વળી જે બાળકો છે એ માલિકોના નફામાં એ રીતે વધારો કરે છે કે વેતન ઓછું લે છે, કામ વધારે આપે છે. વળી અન્યાય સામે સંગઠિત થતા નથી અને વેતન વધારાની માંગણી પણ કરતા નથી. તો આમનામાં જે બાળકોમાં જે પ્રામાણિકતાનું જે તત્વ જોવા મળે છે એ પ્રામાણિકતાના તત્વને લીધે પણ બાળ મજૂરીની સમસ્યા વધી જાય. ક્ષેત્રમાં રોજગારીની તકો છે. ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રનો જે વિકાસ છે ધીમો છે. યોજનાકીય ખર્ચમાં પણ જોઈએ તો અસમતોલ વિકાસની આપણે યોજના અપનાવી બીજી યોજનાથી. તો કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદકીય મૂડીરોકાણ થવું જોઈએ એ પણ ઓછા પ્રમાણમાં થયું. તો અહીંયા કૃષિ ક્ષેત્રે છુપી અને પ્રછન્ન બેકારી જોવા મળી, કારણ કે જે દરે વસ્તી વધી એ દરે રોજગારી વધી નહીં. એટલે ગામડામાં જે લોકો કૃષિ ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હતા એ લોકો પ્રછન્ન બેકારો બન્યા. તો ખેડૂત જ્યારે ખેતરમાં કામ કરવા માટે જાય છે ત્યારે સાથે સાથે મજૂરી કરવા તેના બાળકને પણ લઈ જાય છે, કારણ કે એક બાજુ ગરીબ છે, આવક નથી, રોજગારીની તકો નથી. તો આ રીતે કૃષિ ક્ષેત્રમાં રોજગારીની અપૂરતી તકો હોવાને લીધે લોકો શહેરોમાં ગયા અને શહેરોમાં પણ એની જ પરિસ્થિતિ થઈ અને બાળ મજૂરોની જે સમસ્યા છે એ સમસ્યાને વેગ મળ્યો. શ્રમિકોના સ્થળાંતરની જો વાત કરીએ તો ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા શ્રમિકો દાહોદથી આવે છે. ઘણા બધા શ્રમિકો જે અરવલ્લીની જે પર્વતમાળા છે એ પર્વતમાળાના જે ગામડાઓ છે ત્યાંથી અહીંયા રોજગારી માટે આવે છે. તો જ્યારે શ્રમિક રોજગારી મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે ત્યારે તેમના બાળકોએ પણ સંજોગો વસાત તેમની સાથે મજૂરી કરવા માટે જવું પડે છે.
કેટલાક કોન્ટ્રાક્ટરો તો બાળકોને તેમના મા બાપથી વિખૂટા પાડીને એને બાળ શ્રમિકના જૂથમાં બીજે કામ કરવા માટે પણ લઈ જતા હોય છે. તો આવા બાળકોની સ્થિતિ ખૂબ જ દયાજનક છે. અલબત્ત સરકારે એવી વ્યવસ્થા કરી છે કે જે શ્રમિકો સ્થળાંતરિત કરતા હોય એમના બાળકોને જે તે સ્કૂલમાં એડમિશન આપી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી હોવા છતાં પણ બાળ મજૂરોની સમસ્યા આ શ્રમિકોના સ્થળાંતર સાથે ચોક્કસપણે જોડાયેલી છે. એ બાબતને આપણે નકારી શકીએ નહીં. શ્રમિકોને ધિરાણની અગવડતા તો બે રીતે અગવડ થાય છે. એક તો ગામડામાં ધિરાણ સંસ્થાઓ ઓછી છે અને જે ધિરાણ સંસ્થાઓ ધિરાણ કરે છે એ જામીનગીરીને તારણમાં રાખીને ધિરાણ કરે છે. હવે જ્યાં શ્રમિકો પાસે જામીનગીરી હોતી નથી એટલે એ ધિરાણ પ્રાપ્ત નથી કરી શકતા કે પછી નવા પોતાના ધંધા શરૂ નથી કરી શકતા, તો એમને ધિરાણના અભાવે ફરજિયાત મજૂરી કરવાની ફરજ પડે છે અને એમના બાળકોને પણ મજૂરી કરવા માટે મોકલવા પડે છે. સામાજિક સમાજ કલ્યાણની જે યોજનાઓ છે એની જો આપણે ચર્ચા કરીએ તો જો શ્રમિકોને વીમા યોજના, મફત તબીબી સવલત વગેરે સામાજિક કલ્યાણની યોજનાઓ નો વ્યાપક પ્રમાણમાં અમલ કરવામાં આવે તો શ્રમિકોની જે વાસ્તવિક આવક છે એમાં વધારો થાય. અહીં નાણાકીય આવક સ્થિર હોય પરંતુ નાણાકીય આવકમાંથી મોટા ભાગનો ખર્ચો એણે આ બધી સેવાઓ પ્રાપ્ત કરવામાં જતો રહે. જો સરકાર તરફથી આવી સામાજિક કલ્યાણની યોજના હોય તો એનો ખર્ચ ઘટે છે અને એની જે વાસ્તવિક આવક છે વાસ્તવિક આવકમાં વધારો થાય છે. તો અહીંયા સામાજિક કલ્યાણની યોજના જે ભારતની વાત કરીએ તો ભારતમાં એનો વ્યાપક અમલ થતો જોવા મળતો નથી. તેથી બાળ મજૂરીની સમસ્યાને ઉકેલવા માટે આ યોજનાઓ મદદરૂપ થઈ શકતી નથી. નંબર 8, કુટુંબથી તરછોડાયેલા કે હળદૂત થયેલા બાળકો. ભારતમાં ગરીબીને કારણે ગરીબ કુટુંબમાં જન્મેલા બાળકો પ્રત્યે અણગમો વ્યક્ત કરવામાં આવતું હોય એવું ક્યાંક જોવા મળે. સાથે સાથે તેઓને જવાબદારી રૂપ કે બોજારૂપ માનવામાં આવે, તેથી તેમને કુટુંબથી હળદૂત કે તિરસ્કાર કરવામાં આવે. આવા બાળકો રખડતું જીવન ગુજારે છે અને કોઈક વાર ગુનાહિત પ્રવૃત્તિઓ પણ કરી દે છે. આવા હળદૂત બાળકો નાના મોટા કામ કરીને જીવન નિર્વાહ કરતા હોય છે. આવા બાળકોનો ઉદ્યોગના માલિકો ભરપૂર લાભ ઉઠાવે છે અને તેમને કામ આપીને તેમને ભૂખમરાથી પણ બચાવે છે. સાથે સાથે તેમને ઓછું વેતન આપીને વધારે કામ કરાવે છે અને બાળ મજૂરોની જે સમસ્યા છે સમસ્યાને આ કારણથી પ્રોત્સાહન મળે છે. નંબર 9, કેટલાક કુટુંબમાં જે કમાતો સભ્ય હોય એનું મૃત્યુ થાય અથવા તો માતા પિતાનો તિરસ્કારને કારણે અથવા તો કુટુંબનું ભંગાણ થાય કે કૌટુંબિક સમસ્યાને લીધે ઘણા બધા બાળકો અનાથ થઈ જતા હોય છે. તો આવા પ્રકારના જે અનાથ બાળકો છે એમને રક્ષણ મળે એવી ચોક્કસ જોગવાઈઓ આપણે ત્યાં ન હોવાને લીધે અથવા તો એ જોગવાઈઓનો ક્યાંક ને ક્યાંક ઓછો અમલ થતો હોય એને લીધે આવા બાળકો પોતાનું અસ્તિત્વ ટકાવીમાં રાખવા માટે મજૂરી સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો. તેથી તેઓએ ન છૂટકે બાળ મજૂરી કરવી પડે છે. જ્ઞાતિવાદ અને ભેદભાવયુક્ત વલણની આપણે જો વાત કરીએ તો બાળ મજૂરોની સમસ્યાના ઉદ્ભવ માટે આર્થિક ઉપરાંત સામાજિક કારણો પણ જવાબદાર છે. ભારતીય સમાજમાં જ્ઞાતિવાદમાં જે તીવ્ર મતભેદો છે, જે ઊંચ નીચના ભેદભાવ છે, તેમાંથી એને લીધે અમુક જ્ઞાતિના લોકોને અમુક સેવાઓમાં જ પોતાની રોજગારી મળે છે અને એમને વિકાસ કરવાની તક મળતી નથી. બીજી બાજુ ગરીબી અને ભેદભાવયુક્ત વલણ તેમના વિકાસ માટે અવરોધક બને છે. એટલે નિમ્ન જ્ઞાતિના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. આ લોકો પાસે આવકના સાધનો ન હોવાથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ્ઞાતિ આધારિત ચાલતો વંશ પરંપરાગત જે વ્યવસાય છે વ્યવસાય કરવો પડે છે અને બાળકોને નાનપણથી એમાં જોતરી દેવામાં આવે છે. અલબત્ત સરકાર શ્રી તરફથી જે એમના માટેની જે વ્યવસ્થા છે, એમને મફત શિક્ષણની જે જોગવાઈ છે, એમની જે સ્કોલરશીપની જે જોગવાઈ છે, એને લીધે આ જે સમસ્યા છે એ સમસ્યા વર્તમાન સમયમાં થોડી હળવી થઈ હોય એવું આપણે જોઈ શકીએ છીએ. નંબર 11, બેકારી ભથ્થાનો અભાવ. વિકસતા દેશોમાં શ્રમિકોને વૃદ્ધાવસ્થા કે અપંગતાને કારણે કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. તો ભારતમાં આવા બેકાર કુટુંબના ભરણ પોષણ માટે બેકારી ભથ્થું આપવામાં આવતું નથી, જે વિકસિત દેશોમાં આપવામાં આવે છે. તો ભારતમાં જે બેકારી ભથ્થાનો જે અભાવ છે એને લીધે ગરીબ કુટુંબમાં મુખ્ય કમાનાર વ્યક્તિ જો અકસ્માતનો ભોગ બને કે અચાનક એનું મૃત્યુ પામે તો વારસદાર જે બાળકો છે એ બાળકોએ પોતાનું જીવન ટકાવી રાખવા માટે પોતાના કુટુંબના ભરણ પોષણ માટે ફરજિયાતપણે મજૂરી કરવી પડે છે. નંબર 12, શિક્ષણ પ્રત્યે જાગૃતતાનો અભાવ. સરકાર દ્વારા મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો અમલમાં હોવા છતાં
બાળકોના જે વાલીઓ છે એ વાલીઓ શિક્ષણનું મહત્વ સમજતા ન હોવાને કારણે પોતાની સાથે બાળકોને પણ કામે મોકલે છે. બાળકો એ સમાજનું ભાવિ છે એવી ભાવના ને નેવે મૂકીને બાળકો એ એમની આવક પ્રાપ્તિનું જે સાધન છે એ સાધન ગણી લેવામાં આવે છે. તો અહીંયા ક્યાંક શિક્ષણ પ્રત્યે જાગૃતિનો જે અભાવ છે એ પણ બાળ મજૂરીના ઉદ્ભવ માટેનું કારણ બને છે. બાળકોના રૂપમાં બાળકોના જે માલિકો છે એમને સસ્તો મજૂર મળે છે. બાળકોને કામ ઉપર રાખવામાં આવે તો તેમને ઓછું વેતન આપવામાં આવે છે, વધારે કામ લેવામાં આવે છે. બાળકો દ્વારાનો પ્રતિકાર કરવામાં નથી આવતો, કારણ કે બાળકો અસંગઠિત છે અને બાળકોને મજૂરીએ રાખનાર બાળ મજૂરના રૂપમાં એમને જે સસ્તો મજૂર મળે છે એ એમના નફામાં વધારો કરે છે. તેથી પુખ્ત ઉંમરના લોકોને કામે રાખવાને બદલે એ લોકો બાળકોને કામે રાખવાનું વધારે પસંદ કરે છે. આ રીતે પણ બાળ મજૂરોની જે સમસ્યા છે એ સમસ્યા વધતી જાય છે. નંબર 14, એનજીઓ અને સરકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક સૂત્રતાની કમી. જે એનજીઓ ચાલે છે, જે બિન સરકારી સંગઠનો છે, એ સંગઠનો સામાજિક સમસ્યાઓ સામે ક્યાંક ને ક્યાંક લડતા હોય એવું જોવા મળે છે. તો દેશમાં સામાજિક સુધારાને લગતી જે પ્રવૃત્તિઓ કરતી અનેક એનજીઓ હોવા છતાં કેમ બાળ મજૂરોના પ્રશ્ને અવાજ નથી ઉઠાવવામાં આવતો એ પણ એક સમસ્યા છે. ક્યાંક સરકાર અને એનજીઓ વચ્ચે સંકલનનો અભાવ હોય એવું પણ આપણને જોવા મળે છે. દોષીઓને કડક સજાનો અભાવ. એક તરફ દેશમાં બાળ મજૂરોને લગતી ફરિયાદો ઓછી થાય છે, બીજી બાજુ જે ફરિયાદો થાય છે તેમાં જે કસૂરવાર ઠરે છે એને મામૂલી રકમનો દંડ કે ઓછી જેલની સજા ભોગવીને મુક્ત કરી દેવામાં આવે છે. જે બાળ મજૂરીને રોકવા માટે જે દોષીઓમાં જે ભયનો માહોલ ઉભો થવો જોઈએ, જે કાયદાની એમને બીક હોવી જોઈએ, એ બીકનો માહોલ આપણે ઉભો નથી કરી શકતા. માટે પણ એવા લોકોને બાળ મજૂરો વધારે રાખવા અથવા તો બાળ મજૂરોની જે સમસ્યા છે એ સમસ્યાને પ્રોત્સાહનજનક જે વાતાવરણ ઊભું કરવા માટેનો જે એમને જે મદદ અથવા તો પ્રોત્સાહન મળી રહે છે એ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. કાયદાની બિન અસરકારકતા. ભારતમાં બાળ મજૂરો અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદા ઘડવામાં આવે છે, પરંતુ આ કાયદાની છટકબારીને લીધે ઉદ્યોગોના જે માલિકો છે એનો વિશેષ લાભ ઉઠાવે છે. વળી વહીવટી તંત્ર દ્વારા પણ કાયદાના અમલ માટે ઓછી દેખરેખ રાખવામાં આવે છે. માનવ હક પંચે કેટલાક રાજ્યોનું સર્વેક્ષણ કર્યું તે મુજબ આ કાયદાઓ કાગળ ઉપર જ રહે. હવે આ કાયદાઓ કેમ કાગળ ઉપર રહે છે અથવા તો એનો અમલ કેમ ઓછો થાય છે, એના બે કારણો છે. નંબર 1, ભ્રષ્ટાચાર. ક્યાંક ને ક્યાંક કાયદાનો અમલ કરનાર જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારી હોય અથવા તો સામાજિક દયા. તો જો કાયદાનો કડક અમલ કરવામાં આવે તો આ બાળ મજૂરોને બાળ મજૂરીમાંથી મુક્તિ અપાવવામાં આવે તો બાળ મજૂરો પોતાનું જીવન કેવી રીતે ગુજારશે અને એમના કુટુંબનું શું થશે એ પ્રકારની એક સામાજિક દયા છે, એ દયા પણ કાયદાની બિન અસરકારકતા માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર બને છે. હવે વાત કરીશું ભારતમાં બાળ મજૂરીની સમસ્યાના ઉકેલ માટે લેવાયેલ પગલા. અત્યાર સુધી આપણે જે બાળ મજૂરીના ઉદ્ભવના 12 કારણોની વાત કરી. ક્યાંક ને ક્યાંક તમારી કોઈ એક બુકમાં તમને ન મળી શકે. આજે લેક્ચર છે એમાં ઘણી બધી બુકોનું સંકલન કરીને એમાંથી મટીરિયલ ભેગું કરવામાં આવ્યું છે, તો તમે આને લખી લેજો. બરોબર. હવે વાત કરીશું બાળ મજૂરીની સમસ્યા ઉકેલવા માટેના જે પગલા લેવાયેલા છે. તો ભારતમાં બંધારણમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે, સાથે સાથે કાયદાકીય પણ જોગવાઈ છે. બરોબર. તો આ બંને જોગવાઈની જો આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ કાયદાકીય જોગવાઈની વાત કરીએ તો ઘણા બધા કાયદાઓ ઘડવામાં આવે છે. 1933માં બાળ મજૂરોને ગીરવે મૂકવા અંગે મનાઈ ફરમાવતો કાયદો ઘડ્યો. 1938માં બાળકોના રોજગારી અંગેનો કાયદો ઘડાયો. 1948 ફેક્ટરી એક્ટમાં પણ બાળકોને કામે ન રાખવા અથવા તો કેવી રીતે કામે રાખવા એની જોગવાઈ છે. 1948માં જે લઘુત્તમ વેતન ધારાનો કાયદો છે એમાં લોકોને જે ઓછું વેતન મળે તો એની સામે જે શિક્ષાત્મક પગલા ભરી શકાય એની વાત છે. 1951માં બગીચા ઉદ્યોગમાં બાળ મજૂરી અંગેનો કાયદો ઘડાયો. 1951માં ફરી માલવાહક સ્ટીમરોમાં બાળ મજૂરી અંગેનો કાયદો ઘડાયો. 1952માં ખાણોમાં બાળ મજૂરી અંગેનો કાયદો ઘડાયો. 1961માં મોટર વ્યવહાર કામગીરીનો કાયદો ઘડાયો. 1961માં બીજો એક એપ્રેન્ટિસ એક્ટ ઘડવામાં આવ્યો. 1966માં બીડી સિગારેટ ઉદ્યોગમાં રોજગારીની શરતો અંગેનો કાયદો ઘડવામાં આવ્યો. 1976માં વેઠ મજૂરોની નાબૂદીનો કાયદો ઘડવામાં આવ્યો. 1986માં બાળ મજૂરોની મનાઈ અને વિનિમયનો કાયદો ઘડવામાં આવ્યો. 1993માં જે જૂન 26ના રોજ જાહેર થયેલ નોટિફિકેશન અંગે બાળ મજૂરોને મનાઈ ફરમાવવામાં આવી. વર્ષ 2000માં
કિશોરોના ન્યાય અંગેનો કાયદો ઘડવામાં આવ્યો અને 10 જૂન 2006 નું 14 વર્ષથી નીચેના બાળમજૂરો ઉપર પ્રતિનિધિ જે મુક્તની જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન પણ ઘડવામાં આવ્યું. બંધારણીય જોગવાઈની વાત કરવામાં આવે તો બંધારણમાં કલમ નંબર 24 મુજબ કારખાનાના સ્થળે બાળકોની રોજગારી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલમ 39 મુજબ શ્રમિકોનું સ્વાસ્થ્ય સચવાય, બાળકોને કાચી ઉંમરે સ્વાસ્થ્ય પ્રતિકૂળ કામ માટે ફરજ ન પાડી શકાય અને બાળકોને શોષણ સામે રક્ષણ મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણની કલમ 45 મુજબ ભારતમાં બંધારણ લાગુ પડ્યાના 10 વર્ષમાં 19 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણમાં બાળ મજૂરીની અલ્પતમ જે સમય મર્યાદા છે 14 વર્ષની રાખવામાં આવી છે. તો આ રીતે બંધારણમાં પણ ઘણી બધી જોગવાઈ કરવામાં આવે છે. હવે જે કાયદાઓ ઘડ્યા છે એ કેમ એનો અમલ નથી થતો તો એની વાત કરીએ તો કેન્દ્ર સરકાર તરફથી બાળ મજૂરોની જે સમસ્યા ઉકેલવા માટેના જે કાયદા ઘડવામાં આવે છે, આ સમસ્યાના ઉકેલવા માટેની જવાબદારી સરકારના જુદા જુદા ખાતા વચ્ચે વહેંચાયેલી છે અને આ ખાતાઓ વચ્ચે સંકલન નથી. બાળ મજૂરીના જે કાયદા છે એ શ્રમ ખાતા દ્વારા બહાર પાડે છે. સ્ત્રી અને બાળકોની કલ્યાણની જે યોજનાઓ છે એ મહિલા અને બાળ કલ્યાણ ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. જ્યારે આ બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી છે માનવ સંસાધન ખાતા હસ્તક છે. પરંતુ શ્રમ ખાતું, મહિલા અને બાળ કલ્યાણ ખાતું અને માનવ સંસાધન ખાતું આ ત્રણેય ખાતા સાથે જો સંકલન ન હોય તો આ કાયદાઓ અમલમાં મૂકી શકાતા નથી અથવા તો એનો જે આપણે કડક અમલ જે છે એ અમલ કરવામાં મુશ્કેલી પડે છે. જો બાળ મજૂરોની નાબૂદી જ કરી દેવામાં આવે તો પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. નંબર 1, બાળકોના સારા ભવિષ્ય માટે પૂરતા પ્રમાણમાં બાળ કલ્યાણ સંસ્થા ઊભી કરી છે. જો સદંતર બાળ મજૂરોની નાબૂદી કરવામાં આવે તો જે બાળકો મજૂરી કરતા હતા એમની માટેની શું વ્યવસ્થા કરી છે, એમના પુનર્વસન માટે સરકારે શું નાણાંની વ્યવસ્થા કરી છે અને બાળકોની સલામતી માટે સરકારે શું વ્યવસ્થા કરી છે એ પણ એક મોટો સમસ્યા છે. ભારતમાં જે બાળ મજૂરો અંગેના જે સંશોધનો થયા એની જે ચિંતાજનક બાબતો છે એ આ મુજબ છે. નંબર 1, બાળ મજૂરો અંગેની જે વિશ્વસનીય અને આધારભૂત આંકડાકીય માહિતી જે મળવી જોઈએ એનો અભાવ જોવા મળે છે. નંબર 2, જુદા જુદા કાયદામાં બાળ મજૂરોના જે ઉંમર છે એ ઉંમર અંગે વિસંગતતા જોવા મળે છે. 10 ઓક્ટોબર 2006 થી બાળ મજૂર રાખવાનું ગેરકાયદેસર જાહેર કર્યું છે. આ ઉપરાંત ભૂતકાળમાં અનેક કાયદાઓ ઘડવામાં આવ્યા, તેમ છતાં શ્રીમંતોના ઘરમાં બાળ મજૂરો ઘરકામ માટે રખાતો હોવા છતાં તેઓ સામે કોઈ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા હોય એવું ક્યાંય જોવા મળતું નથી. નંબર 4, પૂરતી શાળાઓના અભાવે સ્ત્રી બાળ મજૂરો દેહ વ્યાપાર કે વેશ્યાવૃત્તિ તરફ ન દોરાઈ જાય એ માટે સરકારે શું પગલાં લીધા છે એની કોઈ સ્પષ્ટતા નથી. નંબર 5, ગરીબ કુટુંબની આવક ઘટે તો બાળકો ગુનાખોરી તરફ ન જોતરાઈ જાય એ માટે સરકારે શું કર્યું છે એ અંગે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. નંબર 6, બાળ મજૂરોમાંથી મુક્તિ પામેલા બાળકોને શિક્ષણ આપવું પડે, તેમના પરિવારને જીવન નિર્વાહ ભથ્થું આપવું પડે તો આ માટે સરકારે શું પગલાં લીધા છે એની પણ જોગવાઈ કરવી પડે અને બાળ મજૂરીથી દૂર કરવાથી ગરીબ કુટુંબ ભૂખમરાની સ્થિતિમાં ન આવી જાય તે માટે સરકારે જે ભોજન ભથ્થું આપવું જોઈએ એ માટે શું વ્યવસ્થા કરી છે તે પણ આપણે જોવી જોઈએ. તો બાળ મજૂરોની સમસ્યા એક વૈશ્વિક સમસ્યા હોવા છતાં ભારતમાં આ સમસ્યા વધારે ગંભીર છે. તેના નકારાત્મક આર્થિક અને સામાજિક અસરો ભારત માટે હાનિકારક છે. બાળ મજૂરોની જે સમસ્યા છે તે આર્થિક વિકાસના ખાસ તબક્કાને કારણે ઉદ્ભવે છે એવું માનવાની બિલકુલ જરૂરી નથી. બાળ મજૂરી એ આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ ઈચ્છનીય નથી જ. બાળ મજૂરી દૂર કરવા માટેની જે નીતિઓ જે ઘડે છે એ પવિત્ર ભાવનાથી નિષ્ઠાપૂર્વક તેના અમલ માટેના પ્રયાસો કરે. અન્ય દેશની જેમ ભારતમાં પણ લોક જાગૃતિ, લોક જુવાળ અને સામાજિક પગલાંની બિલકુલ જરૂર છે અને આ બધી સંપૂર્ણપણે દૂર કરવા માટે સરકાર ઉપરાંત ભારતના નાગરિકો સંયુક્ત રીતે તેમની સામાજિક જવાબદારી અદા કરે એ પણ ઈચ્છનીય છે. તો આ સાથે બાળ મજૂરો નામની જે સમસ્યાઓ જે આર્થિક નિબંધ છે એ નિબંધ અહીંયા આપણે એનો જે લેક્ચર છે એ લેક્ચર તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ કે બધાને આમાં ખૂબ સારી સમજણ પડી હશે